દોસ્તો આ ઘટો નોકરના માલિકને જાનથી મારવા માટે આ ગેસ સિલિન્ડર લઈને એના માલિકની રૂમમાં આવે છે અને સિલિન્ડર ઊંચો કરીને જોરથી એના માલિકના માથામાં મારે છે। પણ આ પાગલને હજુ ખબર નથી હોતી કે એનો માલિક તો દરવાજા પાછળ સંતાડીને આ બધું જોઈ રહ્યો હોય છે। પછી આ બોલે છે કે માલકીને જે કામ આપ્યું હતું એ કામ તો મેં પતાવી દીધું છે। હવે જેને માલકીનને ખુશખબરી આલું છું। પછી આ ફટાફટ એની માલકીન પાસે આવીને બોલે છે કે અરે માલકીન તમે જે કામ આપ્યું હતું એ કામ મેં તમામ કરી નાખ્યું છે। તો માલકીન બોલે છે કે શું તે તારા માલિકને મારી નાખ્યો? પણ જરા પણ તો અવાજ આવી નથી। તો આ નોકર બોલે છે કે અરે માલકીન હું જે પણ કામ કરું છું એ કામ પૂરી સફાઈથી કરું છું, કેમ કે કોઈને કાનો કાન ખબર ના પહોંચે એવું કામ હું કરું છું। જાઓ તમે જેને જોઈ લો એમની લાશ અંદર પડી છે। તો માલકીન બોલે છે કે હા ચાલ ઠીક છે, હવે તું એક છેલ્લું કામ કરી દે, તારા માલિકની બોડી ઠેકાણે લગાવી દે, નકર અહીં આસપાસમાં કોઈને ખબર પડી ગઈ કે માલિકને આપણે માર્યો છે તો તારી સાથોસાથ હું પણ ફસે જઈશ। તો આ નોકર બોલે છે કે અરે માલકીન તમે ફરી ગયા છો, તમે મને કહ્યું હતું કે તું જેવો તારા માલિકને મારી નાખીશ એટલે હું તને પહેલા પૈસા આપી દઈશ, હવે તમે મને પહેલા પૈસા આપો તો તું માલિકની લાશ ઠેકાણે લગાવીશ। તારે આ માલકીન ઊભી થઈને બોલે છે કે તું કાન ખોલીને સાંભળી લે, તારે આ લાશ તો ઠેકાણે લગાવી જ પડશે, નકર હું તને ફસાવી દઈશ, હું લોકોને કહી દઈશ કે મારા પતિને તે માર્યો છે અને તારી પાસે એ વાતનું કોઈ સબૂત નથી। પણ એટલામાં તા ફौजीભાઈ ત્યાં આવી જાય છે। પણ હવે તો આગળ જે થયું એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। પછી આ औरत બોલે છે કે તમે જીવતા છો? તો ફौजीભાઈ બોલે છે કે હા હું જીવતો છું, આ મારા વફાદાર નોકરે પહેલેથી જ મને બધી સચ્ચાઈ બતાવી દીધી હતી અને હવે તારા જેવી औरतને જેલમાં લઈ જતા કોઈ નહીં રોકી શકે। પછી આ ફौजीભાઈ પોલીસને ફોન કરીને બોલાવી લેશે।